નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો આગામી 24 કલાક રાજ્યમાં રહેશે હળવાથી મધ્યમ વરસાદ। કચ્છ, બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ અપાયું તો પાટણ, સાબરકાંઠા, જૂનાગઢ અને પોરબંદરમાં હળવો વરસાદ રહેશે। રાજકોટ, મોરબી, દીવ અને દમણમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। અત્યાર સુધી રાજ્યમાં પડ્યો સરેરાશ 29.89% વરસાદ। સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.17% વરસાદ નોંધાયો તો સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.91% વરસાદ નોંધાયો। તો વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ ક્યાં કેટલો વરસાદ રહેશે। કચ્છ અને દ્વારકાના લોકોએ આજે ભારે વરસાદનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ત્યાં ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થયેલી છે। વિન્ડીના માધ્યમથી સમજીએ કે આજે ક્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે ત્યાં ભારે વરસાદનું ફોરકાસ્ટ છે। તો આપ જોઈ રહ્યા છો અહીંયા, એટલે કે કચ્છથી નજીકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે કચ્છમાં ઇસ્યુ કરવામાં આવ્યું છે। ન માત્ર કચ્છ પરંતુ કચ્છ આ સાથે દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। ગઈકાલે પણ આ જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। તો આ સાથે સૌરાષ્ટ્ર જેટલા પણ ભાગો છે, જામનગર, જૂનાગઢ, ઉના, ભાવનગર અને ધાન, કે જ્યાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે, કારણ કે જે વરસાદી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર કચ્છની નજીકમાં છે અને એટલે વરસાદનું જોર અહીંયા વધારે હશે। આ સાથે આપ જોઈ રહ્યા કે જૂનાગઢમાં પણ ગઈકાલે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી હતી, જે અહીંયાથી આગળ જઈ રહી છે। જો કે જ્યાં ટ્રફ હતું એ પસાર થઈ રહ્યો છે, જે મધ્યપ્રદેશમાંથી આવ્યું હતું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સૌથી પહેલા વરસાદ પડ્યો, ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છમાં તેની અસર છે અને કચ્છમાંથી આ ટ્રફે પસાર થઈ પશ્ચિમ તરફ આગળ વધી જશે, એટલે કે નેક્સ્ટ 24 hours પછી સામાન્ય વરસાદ રહી શકે છે। ટાઈમ હોરિઝોનમાં ચેન્જ કરીને પણ આપણે જોઈ લઈએ કે વરસાદી સિસ્ટમ માં ચેન્જીસ ક્યાં આવી રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો એક ખાવડા પાસે વરસાદી સિસ્ટમ આજે સાંજે સક્રિય થશે, એટલે કે 4 વાગ્યા આસપાસ આ સિસ્ટમ અહીંયા સક્રિય થશે, જેની અસર કચ્છમાં જોવા મળશે। આ સાથે દ્વારકા, જામનગર, જૂનાગઢ રેડ કવર્ડ એરિયા આપ અહીંયા જોઈ રહ્યા છો, એટલે અહીંયા પણ ભારે વરસાદ પડી શકે છે આ વરસાદી સિસ્ટમના કારણે। આ સાથે તેનો પ્રભાવ અહીંયા સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળશે, પરંતુ અમદાવાદ, મહેસાણા, પાલનપુર પાસે સ્કાય ઝોન જોઈ રહ્યા છો, જેના કારણે ત્યાં સામાન્ય વરસાદ રહી શકે છે। હવે આપણે ફરી ટાઈમમાં ચેન્જ કરીને જોઈ લઈએ તો 7 વાગ્યા આસપાસ એક જામનગર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે। આજના દિવસનું ફોરકાસ્ટ છે ને, જેના કારણે ત્યાં વરસાદી માહોલ યથાવત રહેશે। આવતીકાલની પરિસ્થિતિ પણ જોઈ લઈએ તો આવતીકાલે દક્ષિણ ગુજરાતનો આ બેલ્ટ, એટલે કે સુરત પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે કર્યું છે। ત્યારબાદ આવતીકાલે સાંજની 2 વાગ્યા આસપાસ જોઈએ તો ભાવનગર પાસે એક વરસાદી સિસ્ટમ રહેશે, એક અમદાવાદ પાસે, આ સાથે વડોદરા પાસે વરસાદી સિસ્ટમ છે, એટલે દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ સુરત, વલસાડ, વડોદરા, દાહોદ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ અને ભાવનગર આ આખા કવર્ડ એરિયામાં વરસાદી માહોલ યથાવત રહેશે। આ સાથે ગઈકાલ સાંજની પરિસ્થિતિ જોઈ લઈએ તો ગઈકાલે સાંજે જે વરસાદી સિસ્ટમ સુરત પાસે હતી, સુરતમાં તેની આસપાસ તો રહેશે, પરંતુ એ જ સિસ્ટમ અહીંયા ઉપર જઈ રહી છે। પાલનપુર, મહેસાણા, અમદાવાદ આની પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, દાહોદ સુધી છે, એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આવતીકાલે સાંજે વરસાદી માહોલ યથાવત રહેશે। આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ, જો કે પહેલા નાવકાસ્ટનું ફોરકાસ્ટ શું છે તે જોઈએ તો આપ જોઈ રહ્યા છો કચ્છ, આ સાથે દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, એટલે અહીંયા ભારે વરસાદ પડી શકે છે। રિમેઇનિંગ એરિયા જે ઉત્તર મધ્ય ગુજરાતનો છે તે ગ્રીન કવર્ડ છે, એટલે નોર્મલ રેન રહી શકે છે। અને આ જે નીચેનો પાર્ટ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતનો આ બેલ્ટ અને સૌરાષ્ટ્રનો, કે જ્યાં યલો ઝોન છે, એટલે ત્યાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે। ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ આપ જોઈ રહ્યા છો, IMD નું આ ફોરકાસ્ટ છે આજના દિવસ માટેનું। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, એમાં માત્ર બનાસકાંઠા કે જ્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ છે, આ સાથે રિમેઇનિંગમાં હેવી રેન છે, માત્ર હેવી રેન। ગાંધીનગર, અરવલ્લી કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદ રહેશે। ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા અને પંચમહાલ કે જ્યાં પણ સામાન્ય વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। આગળ જોઈએ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા કે જ્યાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે, કારણ કે વિંડીમાં પણ આપણે જોયું અહીંયા કઈ વરસાદી સિસ્ટમ આજના દિવસે નથી સક્રિય થયેલી। ભરૂચ, સુરત, ડાંગ, નવસારી કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ છે, કારણ કે સુરત પાસે આજ સાંજથી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। ફોરકાસ્ટ છે તાપી, દાદરાનગર હવેલી કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે। આવતીકાલથી વેરી હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે। તો આ સાથે દમણ અને સુરેન્દ્રનગર કે જ્યાં પણ સામાન્ય વરસાદ રહેશે। રાજકોટમાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ છે।
ત્યારબાદ જામનગર જોઈએ તો જામનગરમાં આજના દિવસે સાંજે એક વરસાદી સિસ્ટમ છે જે આપણે કવર્ડ એરિયા જો જેના કારણે વેરી હેવી રેન ત્યાં રહી શકે છે પોરબંદર, જુનાગઢ અને અરવલ્લી, જેમાં પોરબંદરમાં હેવી રેનનું ફોરકાસ્ટ છે કારણ કે પોરબંદર સાથે એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. દેવભૂમિ, દ્વારકા અને એની ઉપર કચ્છ, આ ત્રણમાં તેની અસર આજના દિવસ માટે છે. આ સાથે અમરેલી, ભાવનગર, મોરબી જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ છે, ભાવનગર પાસે વરસાદી સિસ્ટમના કારણે, દેવભૂમિ, દ્વારકા જ્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે કારણ કે ત્યાં સિસ્ટમના કારણે તેનો પ્રભાવ રહેશે. ગીર સોમનાથ અને બોટાદ એઝ ઇટ ઇઝ નોર્મલ રેનનું ફોરકાસ્ટ, કચ્છ કે જ્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. વિંડીમાં પણ આપણે જોયું અને જે નાવકાસ્ટનું ફોરકાસ્ટ છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ ત્યાં ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે કે કચ્છવાસીઓએ ભારે વરસાદનો સામનો કરવો પડી શકે છે. દીવ કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. ઓવરઓલ આ ત્રણ જે આપણે અલગ અલગ જોયા વિંડીના ફોરકાસ્ટ અને ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલમાં તેનું કન્ક્લુઝન કાઢીએ તો વરસાદી માહોલ એ કચ્છ અને આ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વધારે રહી શકે છે. આજ સાંજથી એમાં ચેન્જીસ જોવા મળશે. આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને આ સાથે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.